સરહદ પરના હુમલા થયા જ કરે છે, માત્ર સરનામા બદલાય છે. ક્યારેક પઠાણકોટ, ક્યારેક પુંચ, ક્યારેક કુપવાડા, ક્યારેક ઉરી. હમણાં રિસન્ટલી જે અટેક થયો એના પછી સોશિયલ મીડિયામાં બધા ટ્વિટર ને ફેસબુક પર લખ્યા કરે છે કે પાકિસ્તાનને એની જ ભાષામાં જવાબ આપો. અરે ભાઈ, આ કંઈ વોટ્સએપનો ફોરવર્ડ નથી કે એક બટન દબાવોને સેન્ડ થઈ જાય. યુદ્ધ છે, ભયાનક સ્થિતિ. બોર્ડર ફિલ્મનું સોંગ યાદ છે જેમાં વર્ણન કરવામાં આવેલું, सन्नाटे की गहरी छाँव, खामोशी से जलते गांव, ये नदियों पर टूटे हुए पुल, धरती घायल और व्याकुल, ये खेत गमों से झुलसे हुए, ये खाली रस्ते सहमे हुए, ये मातम करता सारा समां, मेरे दुश्मन, मेरे भाई, मेरे हमसाए, मुझसे तुझसे हम दोनों से बर्बादी के सारे मंजर कुछ कहते हैं. હવે પાકિસ્તાનને જવાબ આપવા માટે ભારત શું કરશે? એક તો દ્વિપક્ષીય મંત્રણા, બાયલેટરલ ટોક્સ વાળો વિકલ્પ તો અત્યારે એક્સરસાઇઝ થઈ જ નથી રહ્યો. કૂટનીતિમાં પાકિસ્તાનને ઇન્ટરનેશનલ લેવલ પર એકલું પાડી દેવામાં આવે, એ દાયકાઓથી અત્યાર સુધીની અલગ અલગ સરકારોને આ નીતિમાં સફળતા મળી નથી. જૂન 2015માં મણિપુરમાં 18 જવાનો શહીદ થયા. એના પછી ભારતે મ્યાનમારની સીમામાં ઘૂસીને આતંકવાદીઓને ઠાર માર્યા હતા. શું એવું આક્રમક વલણ દર્શાવાશે? સર્જિકલ સ્ટ્રાઇકનો ઓપ્શન પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં આતંકવાદી છાવણી ઉપર હવાઈ હુમલા થઈ શકશે? એક માંઝા, एक गुत्थी जो उलझी हुई है, ये कैसे सुलझेगी, वक्त ही बताएगा.